તો ખેડાના કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામમાં વરુણ પટેલ, એસપીજી ગ્રુપના ગૌરાંગ પટેલ, દિનેશ બાંભણિયા સહિતના અધિકારીઓએ પરિવારની મુલાકાત લીધી। પરિવારને સાંત્વના પાઠવી દીકરી પાછી લાવી આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। દીકરીની માતાએ રડતા રડતા સમાજના નેતાઓને પોતાની દીકરી પાછી લાવવા માટે વિનંતી કરી છે। સાથે જ સમાજના આગેવાનોને ગઈકાલે સોશિયલ મીડિયાથી જાણ થઈ હોવાથી તેઓ રબારી સમાજના આગેવાનો સાથે વાતચીત કરીને દીકરી પાછી લાવી આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પટેલ સમાજની દીકરીને રબારી સમાજના દીકરાએ લલચાવી બગાડી ગયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જો સૌપ્રથમ તો અત્યારે પાસની ટીમ વરુણભાઈ છે, દિનેશભાઈ છે, અમારી એસપીજી ગાંધીનગર છે, ગૌરાંગભાઈની અધ્યક્ષતા હેઠળ ચાલે છે। તો અમારો પહેલા એસપીજીનો રોલ જ આ છે કે સમાજનું રક્ષણ કરવું, સામાજિક રક્ષણ। કારણ કે સામાજિક સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ રક્ષણ કરવું એ એસપીજીનું। એટલે દીકરી આવી રીતે ક્યાંક લવ મેરેજ કરે છે તો એની પાછળ કઈ રીતે છેતરપિંડીના બનાવો બને છે કે આજે ધારો કે દીકરી 25 વર્ષની મા બાપ સાથે રહીને એના પ્રેમથી ઉછરેલતી હોય અને 2 જ વર્ષના પ્રેમમાં જો કોઈ બી દીકરા જોડે આવી રીતે ભાગી જતી હોય તો એ ક્યાંક ને ક્યાંક ફોસલાઈને ક્યાંક એ દીકરીની પાછળનું કે પારિવારિક જોવાતું હોય છે કે કેટલી ગર્ભ શ્રીમંત છે, તો એની ક્યાંક જમીન જાયદાદ, ક્યાંક ખેતીવાડીનો પ્રશ્ન હોય તો એની ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીના લઈને આવી રીતે બગાડી જાય। તો જ્ઞાતિની અંદર આવા અસામાજિક તત્વો, કોઈ પણ જ્ઞાતિ હોય, હું જ્ઞાતિમાં માનતા નથી અમે, પણ આવા અસામાજિક તત્વો જો આવી રીતે આવા પગલાં ભરતા રહેશે તો આપણે આવી રીતે સમાજની કેટલીય દીકરીઓ, કારણ કે કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આ પ્રશ્ન બની શકે છે। તો અમે આ સમાજ જોડે, પાટીદાર સમાજને એવી અપેક્ષા છે કે એ દીકરી જે રીતે ત્યાં બીજી દીકરીને પાછી લઈ આવ્યા, જે રબારી સમાજ, ચૌધરી સમાજમાં ગઈ હતી, તો એ જ સામાજિક આગેવાનો આગળ પડીને અમારી પાટીદાર સમાજની દીકરીને આવી રીતે ઘર પરત મોકલે અને સમાધાન રૂપે આવી રીતે નિરાકરણ લાવે કે જેથી કરીને દીકરીનું પરિવાર સુખી રહે અને એને સાંત્વના મળે। એસપીજી અને પાસના આગેવાનો દ્વારા ગઈકાલે અમારી પાસે આ માહિતી આવતા સોશિયલ મીડિયા થ્રુ અમે પરિવારનો સંપર્ક કર્યો અને આજે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ, પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષતાને। સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। દીકરીને પરત લાવવા માટેના જે કંઈ આયોજનો છે તે ખૂબ જ ગંભીરતાપૂર્વક થશે અને દીકરીને પરત લાવવી એ જ અમારો ધ્યેય છે। એના તમામ રસ્તાઓ અપનાવવામાં આવશે।